ઔદ્યોગિક એકમોમાં વપરાતું કેમિકલયુક્ત પાણી પાલિકાની ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદેસર છોડનારા એકમો સામે બીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રહી હતી. ઔદ્યોગિક એકમોમાં વપરાતું કેમિકલયુક્ત પાણી પાલિકાની ડ્રેનેજ લાઇનમાં ગેરકાયદેસર છોડનારા એકમો સામે ત્રીજા દિવસે પણ કાર્યવાહી ચાલુ રહી હતી, જેમાં બુધવારે 18 જેટલા એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી. અત્યાર સુધી કુલ 22 જેટલા એકમો સામે પાલિકાએ કાર્યવાહી કરી છે. તો બીજી તરફ ઉધના વિસ્તારમાં આવેલા મફતનગરમાં કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાયું હતું. પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ ગત રવિવારે ભર વરસાદ વચ્ચે અચાનક જ ઉધના દરવાજાથી નવસારી તરફ જતા રોડ ઉપર અરિહંત માર્કેટની સામે ડ્રેનેજ કનેક્શનમાંથી કેમિકલયુક્ત પાણી રોડ ઉપર લીકેજ થવા લાગ્યું હતું, જે જોઈને વાહન ચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પાલિકાની ટીમે તરત જ ત્યાં પહોંચી કેમિકલયુક્ત પાણી છોડનારા એકમોની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પાલિકાએ સોમવારે 7 સ્થળો પર તપાસ કરી હતી અને 4 જેટલા ઔદ્યોગિક એકમોના ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા. ત્યારબાદ બુધવારે પુનઃ ઉધના વિસ્તારમાં તપાસ શરૂ કરતા કુલ 38 તપેલા ડાઇંગ એકમાં અધિકારીઓએ વિઝિટ કરી હતી, જેમાં 18 જેટલા એકમો ટ્રીટમેન્ટ કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં છોડતા હોવાનું બહાર આવતા જ તમામના ડ્રેનેજ કનેક્શન સીલ કર્યા હતા. અને 20 જેટલા એકમો હાલ બંધની હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે ઉધના ઝોનમાં 6 મહિના પહેલા પણ ઔદ્યોગિક એકમોનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર ડ્રેનેજ લાઇનમાં છોડનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 150થી વધુ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ફરીથી આ સમસ્યા સર્જાઈ રહી છે. ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ કાર્યવાહી જારી રહેશે. તો બીજી તરફ આજે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મફતનગરમાં પણ કેમિકલયુક્ત લાલ પાણી ઉભરાયું હતું, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેએ આ મામલે શું કહ્યું તે સાંભળો. નગરસેવક સુરત મહાનગરપાલિકા છેલ્લા 3.5 વર્ષથી જે મારા ઉધના વિસ્તારની અંદર હું સુરત મહાનગરપાલિકાનો સામાન્ય સભા હોય કે સંકલન હોય, હું હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઇંગવાળા કે મિલવાળા, જ્યારે અમારી આ સેવા બસ્તી છે, અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે, કામદારો છે, એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે, હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું. આજે આ મફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો, આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાણી ટ્રીટ કરતા નથી. જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી, એસએમસીની કોઈ વાચ નથી. વારંવાર આ લોકો મારી પાસે ફરિયાદ કરે, હું ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે. પરંતુ ગત 3 વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે, જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો, એની બધી આ કરામત રહી છે. એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા, ગેરકાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા, પતરાના શેડ બન્યા, એની અંદર સીધી આ તપેલા ડાઇંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે. આ ગેરકાયદેસર તપેલા ડાઇંગોને અગાઉ પણ 42 ડાઇંગોને આપણે સીલ કરી હતી, પરંતુ આ કામ ચલાવ સીલ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે, કોઈક હપ્તાખોરી કર્યા છે, મારું માનવું છે. એની ઉપર કાયદેસરની ફોજદારી ગુના અધિકારીઓ પર પણ થાય, જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય, એ મારી માંગ છે.